ટેક્સ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે? દંડ, નિયમો, કાગળિયા, ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ટેક્સ ભરવો એ માત્ર કાયદાનું પાલન નથી, પણ એક મનોવૈજ્ઞાનિક કરાર પણ છે? ચાલો આજે આપણે એ સમજીએ કે લોકો માત્ર ડરને કારણે નહીં પણ બીજા કયા કારણોસર ટેક્સ ચૂકવે છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે લોકો માત્ર પકડાઈ જવાના ડરથી જ ટેક્સ ભરે છે. પણ શું આ વાત સાવ સાચી છે? જો એવું જ હોત તો શું મોટાભાગના લોકો ટેક્સ ચોરી કરવાનો પ્રયત્ન ન કરતા હોત? હકીકત એના કરતાં ઘણી જુદી અને રસપ્રદ છે. તો પહેલા સવાલનો જવાબ છે કર નૈતિકતા. આ એક એવી અંદરની ભાવના છે જે આપણને પ્રેરણા આપે છે કે ટેક્સ ચૂકવવો એ આપણી એક સામાજિક જવાબદારી છે. સમજો કે આ સરકાર અને આપણા જેવા નાગરિકો વચ્ચેનો એક અદૃશ્ય પણ બહુ જ મજબૂત કરાર છે. પણ આ કર નૈતિકતા આવે છે ક્યાંથી? કઈ એવી બાબતો છે જે આપણને પ્રામાણિકપણે ટેક્સ ભરવા માટે પ્રોત્સાહિત કરે છે? ચાલો જરા ઊંડા ઉતરીને એ મુખ્ય કારણોને સમજીએ. જુઓ, આ કર નૈતિકતા છે ને એ મુખ્યત્વે 3 પાયા પર ટકેલી છે. પહેલું, આપણને સરકાર પર કેટલો વિશ્વાસ છે. બીજું, આપણને ટેક્સ સિસ્ટમ કેટલી ન્યાયી લાગે છે. અને ત્રીજું, આપણી આસપાસના લોકો શું કરી રહ્યા છે. આ ત્રણેય બાબતો ખૂબ જ મહત્વની છે. આમાં સૌથી અગત્યની બાબત છે વિશ્વાસ. જ્યારે આપણને એવું લાગે કે આપણા ટેક્સના પૈસાનો ખરેખર સારો ઉપયોગ થઈ રહ્યો છે, જેમ કે સારા રસ્તા, હોસ્પિટલો અને શાળાઓ બને છે, ત્યારે આપણને પણ ખુશીથી ટેક્સ ભરવાનું મન થાય છે. બીજો મહત્વનો મુદ્દો છે ન્યાય. જો ટેક્સ સિસ્ટમ બધા માટે સમાન હોય, એટલે કે સરખી કમાણી કરનારા લોકો લગભગ સરખો ટેક્સ ભરે, તો લોકો પ્રામાણિક રહે છે. પણ જો સિસ્ટમ એવી હોય કે ગરીબો પર વધુ બોજ પડે અને અમીરોને છૂટછાટ મળે, તો લોકોનો વિશ્વાસ તૂટી જાય છે. અને છેલ્લે, આપણે બીજાઓને જોઈને પણ ઘણું શીખીએ છીએ. જો આપણી આસપાસના લોકો, આપણા મિત્રો, આપણા પડોશીઓ બધા પ્રામાણિકપણે ટેક્સ ભરતા હોય, તો આપણને પણ એવું જ કરવાની પ્રેરણા મળે છે. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ, ખરું ને? તો સવાલ એ છે કે આ કર નૈતિકતાને વધારે કેવી રીતે શકાય? ઘણા અભ્યાસો કહે છે કે આનો સૌથી સારો ઉપાય છે શિક્ષણ. જો લોકોને નાનપણથી જ ટેક્સનું મહત્વ સમજાવવામાં આવે, તો તેનાથી ભવિષ્યમાં બહુ મોટો ફરક પડી શકે છે. અને હવે તો જુઓ, ટેક્સ વિશે શીખવવાની રીત પણ કેટલી બદલાઈ ગઈ છે. હવે તો 12 વર્ષના બાળકોને પણ સ્કૂલમાં ટેક્સ વિશે ભણાવવામાં આવે છે. યુવાનો માટે એવી ગેમ્સ બનાવવામાં આવી છે જેનાથી ટેક્સની ચિંતા ઓછી થાય. અને જ્યારે કોઈ કારકિર્દીની શરૂઆત કરે, ત્યારે AI પણ મદદ કરવા માટે તૈયાર હોય છે. ચાલો હવે એ સમજીએ કે ટેક્સ ભરનાર અને સરકાર વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ. આ સંબંધ માત્ર ફરજોનો નથી, પણ એમાં આપણા અધિકારો પણ જોડાયેલા છે. આ તો લેવડ-દેવડ જેવી વાત છે. જો આપણે ફરજ સાચી માહિતી આપવાની અને સમયસર ટેક્સ ભરવાની છે, તો આપણો એ અધિકાર પણ છે કે આપણે જાણી શકીએ કે આપણા પૈસાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે. જ્યારે અધિકારો મળે છે, ત્યારે લોકો વધુ જવાબદાર અને પ્રામાણિક બને છે. હવે ભવિષ્યની વાત કરીએ. ટેકનોલોજી આખી દુનિયાને બદલી રહી છે, તો ટેક્સ ભરવાની રીત કેમ પાછળ રહે? ચાલો જોઈએ કે ભવિષ્યમાં શું થઈ રહ્યું છે. ભવિષ્ય તો જાણે આવી જ ગયું છે. હવે AI તમને દંડ ફટકારવાને બદલે પ્રેમથી યાદ અપાવે છે. એટલું જ નહીં, તમારા ટેક્સના પૈસા દેશના કયા વિકાસના કામમાં વપરાય છે તે પણ તમને બતાવવામાં આવે છે. અને સરળ એપ્સ દ્વારા વધુને વધુ લોકો ટેક્સ સિસ્ટમ સાથે સહેલાઈથી જોડાઈ રહ્યા છે. આ વિચાર કેટલો સુંદર છે નહીં? કે ટેક્સ ભરવો એ માત્ર એક કાનૂની ફરજ નથી, પણ આપણા જ દેશના ભવિષ્યમાં કરેલું એક રોકાણ છે. એક એવું રોકાણ જે આપણા સૌના જીવનને વધુ સારું બનાવશે. અને આ રોકાણનો ફાયદો શું છે? એનો પુરાવો આ આંકડો છે. જે લોકોને ખબર હોય છે કે તેમના પૈસાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે, એ લોકો 40% વધુ સમયસર ટેક્સ ભરે છે. મતલબ કે પારદર્શિતા સીધી પ્રામાણિકતા તરફ દોરી જાય છે. તો ચાલો આપણે બધા આ એક સવાલ પર વિચારીએ. જો ટેક્સ ભરવો એ એક કરાર છે, તો શું સરકાર અને નાગરિકો બંને પક્ષો પોતપોતાની જવાબદારી બરાબર નિભાવી રહ્યા છે? આનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.